નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલ આદિવાસી મ્યુઝિયમનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ત્યાં 2 યુવકોને માર મારવામાં આવેલ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે તેમજ 6 જેટલા વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવતા એક વ્યક્તિનું તો મોત નીપજ્યું હતું। ત્યારે સમગ્ર મામલો સામે આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આદિવાસી યુવકોને ન્યાય અપાવવા માટે ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા। પોલીસ ફરિયાદ અનુસાર ગરુડેશ્વર તાલુકાના ગભાણ ગામ ખાતે રહેતા સંજય ગજેન્દ્ર તડવી પોતાના મિત્ર જયેશભાઈ સનાભાઈ તડવી સાથે ચાલતા કેવડિયાથી ગરુડેશ્વર તરફ આવતા હતા। ત્યારે ચાલતા તે આદિવાસી મ્યુઝિયમની બિલ્ડિંગ પાસે પહોંચ્યા હતા જ્યાં ખુલ્લામાં લોખંડના સળિયા પડેલા હતા જે જોઈને તેમના મનમાં ચોરીની લાલચ ઉદ્ભવી હતી અને સળિયા ભેગા કરવા લાગ્યા હતા। ત્યારે ત્યાં હાજર 6 જેટલા વ્યક્તિઓએ આ બંને મિત્રોને ઢોર માર મારી જાતિ વિષયક અપમાનજનક ગાળો આપી હતી। બંને મિત્રોને માર મારવામાં આવતા બંને મિત્રો પૈકીના જયેશ તડવીનું તો મોત નીપજ્યું હતું। ત્યારે આ મામલો ગરમાયો હતો અને ડેડિયાપાડાના ધારાસભ્ય પણ આ બંને યુવકોને ન્યાય અપાવવા માટે પહોંચ્યા હતા। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે શું કહ્યું તે જુઓ। અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા। જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરહમીથી મારી છે। એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે। અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે। આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા, એટલા ખતરનાક માર માર્યો છે। ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારો, ત્યારે અમે હવે ચલાવવાના નથી। અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે। એમને ન્યાય મળશે। આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું। આવનારા દિવસોમાં 5 દિવસ 10 દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું। બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી। તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆર થઈ ગઈ છે। તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે, સુપરવાઇઝર છે, એમની ધરપકડ થયેલી છે। જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું? જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી? અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય, 257 કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ। અહીંયા કોણ આવે છે, કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા। એટલે 6 વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું। આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી। જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આદિવાસી સમાજનો એક દીકરો મર્યો છે, એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું। કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો? કોઈ નામ તો હશે ને? રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું। ત્યાં સંજય તડવીને મળી આવ્યા, એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ, પૈસા આપીએ। 5 લાખ, હવે 5 લાખ અમારા વ્યક્તિની કિંમત છે। કાલે એક દીપડો ખાઈ ગયો, એના 5 લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની। એટલે 5 લાખની વાત કરતા હતા। એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ 5 લાખનો નથી। 5 લાખમાં શું આવે છે? એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને 1 કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને 50 લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે। શું થયેલું? એ લોકો બોલાવેલા કેટલા જણ હતા? ના, મારવા વાળા કેટલા જણ હતા? કેટલા? 6 જણ હતા। પછી સેનાથી માર માર્યો છે? બાંધીને માર્યા છે? બાંધીને કપડા કઢાવીને? જો ક્યાં ક્યાં વાગેલું છે? હા, તાકું ફ્રેક્ચર છે। પુષ્કળ મારમાં આવ્યા છે। સળિયા અને દંડાથી, પાઇપોથી માર્યા છે। લોખંડની પાઇપોથી અને ગુપ્તાંગમાં બી માર્યા છે। ગુપ્તાંગમાં બી માર્યા છે। હા, બસ કઈ નહીં, ચિંતા નહીં કરતો। હા છે અમે તારી સાથે। હા કે હા, કઈ ને એકવાર સારો થઈ જશે। હા કે એમને કઈ રીતના બોલાય? શું થયેલું મસ્તી? હા,
એવું થયેલું કે જે કેવડિયા ગામનો જે છોકરો ઓફ થઈ ગયો ને હા એ છોકરે કઈ એને હવે શું દૂધ મંગાવ્યું હતું એવું કહે છે હા એટલે પછી એ કેવડિયા ગામ ગયો એ 7-8 વાગે ગભરાતી લગભગ પછી એને લઈને કરવા નીકળ્યા છે પેલા છોકરા જોડે હું ચોખ્ખું જ કહું છું કે તમને હા. એટલે એ લોકો આ કઈ કરવા એ બાજુ સાઈડ પર ગયેલા હવે ગભરાની સામે છે બરાબર. અડધા કિલોમીટરના અંતરે છે હવે મારા ગામનું છે તો એ ત્યાં જઈને હા, એ તો જાય બેન, ને બેન, આપણું છે ને. અને કદાચ એમણે વિસ્તાર આપણો છે, કંઈ ભૂલ લોકો કરી આપણા છે, હશે. જમીન કદાચ- આપણી છે. અને કદાચ એમણે ભૂલ કરી હોય તો હા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હા, આપણે આપવી ફરિયાદ જોઈએ. કરવું જોઈએ ને. પછી એમને આટલું બધું મરાય ના આ તો આ લોકોનો અમને કેવું કે 5 વાગે ફોન આવ્યો સવારે કે અમારા ગભાના ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે એને ફોન કર્યો હા. કે ભાભી આ તમારા ઘરનો છોકરો આ રીતે અહીંયા છે ગભાનમાં પડી હા. રહેલો છે હા. અને કેવડિયા ગામનો જે પગ ના મુકાય છોકરો છે, બસ 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 હેમંત ભાઈ હેમંત ભાઈ એટલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા દવાખાને. બરાબર બરાબર હા, અને એટલે ત્યાં પડેલા હતા હા આ તો દવાખાને નીચે હતો ચેર કાઢી અને કેવડિયા ગામમાં off થઈ ગયા ને એમને અમે જાણ કરી. કેવડિયા ગામમાં જે off થઈ ગયા ને છોકરો એને પૂછ્યું કે એનું શું નામ છે એમ. કે એનું આ નામ છે તો પછી અમે એક બેનનો અમારા પાસે સંપર્ક કર્યો એને અમે ફોન કર્યો કે આ નાના છોકરો અહીંયા મરી ગયો છે અને એને પોસ્ટમોર્ટમમાં મૂકેલો છે અને તમે જાણ કરો એમ કઈ નહીં આની સારવાર કરી લો અમે અહીંયા છે બધા આવી ત્યારે કરાવીએ છે ને તે એમનું કામ પણ બંધ કરાવીએ છીએ અહીંયા નહીં તમારું કામ નથી અમે પણ બેઠેલા છે ને એ લોકો હાથે શું કરવાનું છે અમે બેઠેલા છે તમે ખાલી આની તમે દેખભાળ રાખો હા એમને શું કરવાનું છે તે અમે બેઠા છે ને આપણે ડૉક્ટરમાં કોણ છે ડૉક્ટર આવે છે અમને લેવા